મારું નામ અવિનાશ છે. આજથી 6 વર્ષ પહેલાં મારી જિંદગી એક સામાન્ય યુવકની જેમ શરૂ થઈ હતી. ધારદાર જુવાની, સારા ઘરના પાત્રો, ડિગ્રી હાથમાં અને એક ઘમંડ સાથે કે હું બધું સંભાળી શકું છું. પણ ત્યારે ખબર નહોતી કે જીવન એક એવો સાગર છે જ્યાં ઊંડાણનો અંદાજ ન કરી શકાય અને ક્યાંક તો ઊભું રહી જવાનું હોય છે. મારા લગ્ન મારી માએ પસંદ કરેલી એક ભોઈ ચેતાલી સાથે થયા. એ રૂપાળી હતી, સંસ્કારભરી હતી અને મને ઘણો સન્માન આપતી હતી. શરૂઆતમાં બધું સારું હતું. હું ઓફિસ જતો અને ઘરે આવતો ત્યારે ચા, ભોજન અને પ્રેમથી ભરેલી આંખો મળતી. મને લાગ્યું કે જીવનમાં હવે શાંતિ છે. પણ થોડા સમય પછી ઘરમાં એક પ્રશ્ન વારંવાર ઉઠવા લાગ્યો કે કેમ હજુ સુધી બાળક નથી આવ્યું. મારા લગ્નને 1 વર્ષ થઈ ગયું હતું, પણ અમે બાળકના સમાચારથી દૂર હતા. મા રાતે ગોળી લાવતી તો કોઈ બીજાનું ઉદાહરણ આપતી કે એની વહુના તો 6 મહિનામાં સમાચાર આવી ગયા. ઘરના દબાણમાં મેં મારી પત્ની ચેતાલી પર શંકા કરવાનું શરૂ કર્યું. તે ડૉક્ટર પાસે જતી તો હું પણ એની સાથે જતો અને રિપોર્ટ લઈને પણ તપાસ કરાવતો. પણ દરેક રિપોર્ટ કહે છે કે તમારી પત્ની સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. પણ એક પ્રશ્ન મારા મનમાં છુપાયેલો હતો. શું ખરેખર ખામી એમાં છે કે મારી અંદર? કોલેજના છેલ્લા વર્ષમાં મારી સાથે એક ગંભીર દુર્ઘટના બની હતી. એક ટૂર દરમિયાન હું પહાડ પરથી પડી ગયો. મારી જમણી તરફનો ભાગ ખૂબ જ ઈજાગ્રસ્ત થયો. ઘણા દિવસ હોસ્પિટલમાં હતો. બંને પગમાં પ્લાસ્ટર. ડૉક્ટરે કહ્યું હતું તને અંદરથી ઘણું નુકસાન થયું છે, એટલે સાચવજે. પણ એ બધું હું ભૂલી ગયો હતો, કારણ કે પછી ધીમે ધીમે ચાલવા લાગ્યો, કામ કરવા લાગ્યો અને પ્રેમ પણ થયો. પણ શું શરીરે અંદરથી કંઈક તૂટી ગયું હતું? એ પ્રશ્ન પાછો લાવ્યો જ્યારે 2.5 વર્ષ પછી પણ ચેતાલી ક્યારેય મા ન બની. લોકોની ટિપ્પણીઓથી મારી મા ત્રસ્ત થવા લાગી હતી અને એક દિવસ તેણે કહ્યું, જો તમે દુશ્મન ન હોવ તો પણ મને છૂટાછેડા આપી દો. હું બધાની આગળ હવે ધીરજ રાખી નથી શકતી. એક દિવસ હું મારા એક મિત્ર ડૉક્ટરને મળવા ગયો. તે મારી પત્નીનો સગો હતો. મેં તેને મારા તમામ શંકાઓ જણાવી. તે ગંભીર થઈ ગયો અને મને થોડા ટેસ્ટ કરવાનું કહ્યું. અઠવાડિયા પછી જ્યારે હું રિપોર્ટ લેવા ગયો તો એ ડૉક્ટરે મને ચૂપચાપ રૂમમાં બેસાડ્યો અને ધીમેથી બોલ્યો, નવીન, હું માફી માંગુ છું, પણ તમે ક્યારેય બાપ નહીં બની શકો. તમારા ભીતરમાં એટલે કે અંદરના અંગો દુર્ઘટનામાં ખરાબ રીતે કચડી ગયા છે. યાને કે તારી શારીરિક ક્ષમતા પિતૃત્વ માટે નથી રહી. તેની વાત સાંભળીને હું તૂટી ગયો. મને બધું સંભળાતું બંધ થઈ ગયું. આ હકીકત હતી કે જે મેં ક્યારેય વિચાર્યું નહોતું. મારી પત્ની ચેતાલી તો નિર્દોષ હતી અને દુઃખ તો એ ભોગવી રહી હતી જે તેનું હતું જ નહીં. પણ હું હજુ પણ એ સત્ય બધાથી છુપાવતો રહ્યો. મારી માએ દબાણ શરૂ કર્યું કે હવે તું બીજા લગ્ન કર, આ વાંજણી સ્ત્રીને કાઢી નાખ. એ વારંવાર બોલી આખરે હું હારી ગયો. ચેતાલી સાથે છૂટાછેડા થયા. એ મને જોયા વગર ભીની આંખોથી ઘરની બહાર નીકળી ગઈ. તેના ચહેરા પર શાંતિ હતી પણ અંદર ઉથલ પાથલ હતી. એ મને આજે પણ યાદ છે. જલ્દી જ મા બાપે મારી બીજી લગ્ન ફિક્સ કરી દીધી. બીજી પત્ની સીમા હતી.
નાની ઉંમરની, ખૂબ જ ભોળી અને સાચા દિલથી પ્રેમ કરતી. શરૂઆતમાં બધું સારું હતું. પછી 4 મહિનાની અંદર સીમા ગર્ભવતી બની ગઈ. હું ચોંકી ગયો. કેવી રીતે? આ કેવી રીતે? હું તો બાપ બની શકતો નહોતો. તો આ બાળક કોનું? મારી અંદર ફરી શંકાનું ઝાડ ઉગ્યું. શું સીમા કોઈ બીજાની સાથે છે? પણ હું કોઈને શું કહી શકું? હું મારા સત્યને જાહેર કરી શકતો નહોતો. સીમાએ એક પછી એક 3 સંતાનોને જન્મ આપ્યો. 2 દીકરા અને 1 દીકરી. આખું ઘર ખુશ હતું. હું મૌન હતો. હું તેમને પ્રેમ પણ ન આપી શકતો, ન ઓળખ આપી શકતો. બસ બેસીને રૂમમાં રડતો. એક દિવસ મેં વિચાર્યું કે મારે આ જીવનનો અંત કરવો જોઈએ. પણ ત્યારે જ એ સમયે ફોન વાગ્યો. તે ચેતાલીનો ફોન હતો. એ મને તેના ઘરે બોલાવી રહી હતી. હું તેના ઘરે ગયો. અંદર ગઈ તો એ બેઠી હતી અને સાથે એ ડૉક્ટર. એ જ ડૉક્ટર જેણે મને કહેલું કે તું બાપ નથી બની શકતો. ચાલ ચલાવનો હવે આખો ભાંડો ફૂટ્યો. કારણ કે ચેતાલીએ કહ્યું કે હું તને ક્યારેય પતિ તરીકે નહોતી માંગતી. હું મારા પિતરાઈ ભાઈ એ ડૉક્ટર સાથે પ્રેમમાં હતી. પણ ઘરના દબાણમાં તારી સાથે લગ્ન કર્યા અને પછી તારા મુખ સામે મારે રહેવું મુશ્કેલ બન્યું. એટલે મેં એક યુક્તિ રચી. એ ડૉક્ટર જેને તું મળ્યો એ તો મારો પ્રેમી હતો. મેં એના માધ્યમથી તને ખોટા રિપોર્ટ અપાવ્યા. તું તો બરોબર હતો. તું પણ પિતા બની શકતો હતો. પણ મને તારી સામે દંડ આપવો હતો. એણે કહ્યું, હું હવે એ ડૉક્ટર સાથે પરણી ગઈ છું, પણ આજે પણ માં ન બની શકી. કદાચ એ મારી દુર્બુદ્ધિની સજા છે. તારા ઘરે એ તારા જ બાળકો છે, તારા જ છે. હું સ્પષ્ટ હતો. એ 3 સંતાન જેમને હું બીજાના માનતો હતો એ તો મારા જ સંતાન હતા. સીમા બિલકુલ નિર્દોષ હતી અને હું એને શંકાની નજરથી જોતો હતો. અહીંયા સુધી કે હું તેને પ્રેમ ન આપી શક્યો. હવે જ્યારે હું મારા બાળકો સાથે રમું છું ત્યારે એમની આંખોમાં એ નિર્દોષ પ્રેમ દેખાય છે, પણ એમને મારી આંખોથી જોઈ શકતો નથી. એમને સાચું પિતૃત્વ આપવાનો હું જ ગુનેગાર છું. મિત્રો, હવે હું શીખી ગયો છું કે શંકા એ સંબંધોને ખાઈ નાખે છે. સત્યથી ભાગીને કશું મળતું નથી. પ્રેમ અને વિશ્વાસ એ સંબંધોની જમીન છે. જો કોઈને પરખવું હોય તો પ્રથમ પોતાને જુઓ. સત્ય કેટલું જ કડવું હોય પણ તે જ મનને શાંતિ આપે છે. અને સૌથી અગત્યનું, ક્યારેય એવો ગુનો ન કરો કે એના માટે આખી જિંદગી પસ્તાવવું પડે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તાની અંદર. ત્યાં સુધી આપજો. ધન્યવાદ મિત્રો.